આંગણવાડી બહેનો લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહી છે। આ મામલે રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી। હાઈકોર્ટે તેમની અપીલ સ્વીકારી ગુજરાત સરકારને વેતનમાં વધારો કરી ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો। જો કે હાઈકોર્ટના આદેશ છતાં ગુજરાત સરકારે હજુ સુધી આંગણવાડી બહેનોને ન્યાય આપ્યો નથી। બહેનોને 2026ના બજેટમાં વેતન વધારાની અપેક્ષા હતી, પરંતુ બજેટમાં તેમની માંગણીઓ નકારવામાં આવતા તેઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે। 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ હડતાલને આજે 5મો દિવસ છે। બહેનોએ જણાવ્યું કે મોબાઈલ અને નેટવર્કની સમસ્યાઓને કારણે કામગીરીમાં વિલંબ થાય છે, જેના પરિણામે તેમને ધમકીઓ અને નોટિસો મળે છે। આનાથી તેમને માનસિક તણાવનો સામનો કરવો પડે છે। 5 દિવસથી ચાલી રહેલા આ આંદોલનને સમેટવાની જાહેરાત હિન્દુ મજદૂર સંઘે જાહેરાત કરતા વિવાદ સર્જાયો। વારંવાર આવી રીતે કૂવામાં ઉતારીને દોરડું કાપ્યા જેવો વ્યવહાર કર્યો છે। જે વખત તો અમે 2022ની હડતાલમાં તો એમને રાખ્યા કે ચાલો કંઈ વાંધો નથી, એવા ટાઈમે પણ અમે બહેનો જ લડ્યા હતા, યુનિયનને અમે સાથ આપ્યો નથી। જ્યારે અત્યારે પણ એ બેને એવું જ કર્યું છે, તો હવે અમારી બહેનો ગમે ત્યાં લડશે પણ બીજા યુનિયન સાથે જોડાશે, જે યુનિયન અમને સાથ સહકાર આપશે એના સાથે। બાકી હિન્દુ મજદૂર સંઘ યુનિયન અમારે આજે ના જોઈએ અને કાલે ના જોઈએ। જે હાઈકોર્ટે આદેશ કર્યો તો એ આદેશનું પાલન હજી સુધી કર્યું નથી। અમે આંગણવાડીમાં જઈએ તો ત્યાં લાભાર્થી પણ અમને પ્રશ્ન કરે છે કે બેનો તમારા તો પગાર કેટલા સરકારે વધારી દીધા, પણ એ તો પગાર સરકારે વધાર્યા કે નહીં વધાર્યા એ તો અમારા ખાતામાં પગાર પડે ત્યારે અમને ખબર પડે। અને લોકોને મોટી મોટી જાહેરાતો કરી અને આવી જાય છે કે બહેનોના પગાર વધી જાય, પણ હજી સુધી અમને કોઈ વળતર મળેલું નથી। તો અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું અને અમારી માંગણીઓને સરકારને સ્વીકારવી પડશે। અને અમે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે થરાદ તાલુકાની આંગણવાડી બહેનોએ 23 ફેબ્રુઆરી 2026ના રોજ ફરજ બજાવ્યા બાદ બપોર પછી આઈસીડીએસ કચેરી થરાદ ખાતે સીડીપીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં તેમણે 24 ફેબ્રુઆરીથી તાલુકાના ઘટક 1 અને ઘટક 2ના તમામ સેજાની આંગણવાડી બહેનો કામગીરીથી અળગી રહી હડતાલ પર જશે તેવી લેખિત રજૂઆત કરી હતી। વાવ અને ધરણીધર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પણ પોતાની પડતર માંગણીઓ મુદ્દે વાવ મામલતદાર અને સીડીપીઓને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ પૈકી એક એ હતી કે સરકાર દ્વારા તેમને મોબાઈલ સેવા પૂરી પાડવામાં આવી નથી, છતાં તેમની પાસેથી ઓનલાઈન કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।